અમદાવાદમાં ભાજપ દ્વારા ચૂંટણીને લઈને સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવી રહ્યો છે અને મંત્રી ઋષિકેશ પટેલ સંબોધન કરી રહ્યા છે. સીધા જોડાઈએ ત્યાં 18% લક્ષ્યાંક આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે ચોક્કસપણે આખી કોર્પોરેશનની બોડી બનવાની છે એને પોતાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હયાત તળાવના શુદ્ધિકરણ માટે સ્માર્ટ એરેટર ફાઉન્ટેન ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. 109 જેવા આપણા તળાવો છે. આ તળાવોની અંદર ઘણી વખતે જ્યારે પાણી સ્ટેગ્નન્ટ હોય એ વખતે એના ઉપર લીલ થઈ જતી હોય, પરંતુ એ પાણીને સતત હલતું રાખી અને એમાં કોઈ પણ પ્રકારની લીલ ન થાય અને એનો બગાડ ના થાય એનું આયોજન પણ આપણે નક્કી કર્યું છે. શહેરમાં સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવશે અને અંગ્રેજી માધ્યમની શરૂ કરવાની યોજના છે. તમામ બાળકોનું સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવાનું અને સાથે 2000 મેટ્રિક ટન જેટલા કચરાને આધુનિક પદ્ધતિથી નિકાલ કરવાનું આયોજન કર્યું છે. સાથે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીમાં જગન્નાથ મંદિરનો રોડ હેરિટેજ વોક તરીકે ડેવલપ કરવામાં આવશે. તેમજ જગન્નાથ મંદિરથી આંબલીવાળી પોળ, જગન્નાથ મંદિરથી 3 દરવાજા રથયાત્રાનો રૂટ ડેવલપ કરવામાં આવશે. આમ એકંદરે ભૂતકાળમાં કહેલી વાત, ભૂતકાળની અંદર જે મેનિફેસ્ટો આપણે નક્કી કર્યો હતો એ પ્રમાણે કોર્પોરેશને કામ કર્યું છે અને આગામી 5 વર્ષનું વિઝન પણ અમે અત્રે પ્રસ્તુત કરી રહ્યા છીએ. અત્યારે આપણી પાસે 50,000 જેટલી ઝૂંપડપટ્ટીઓ જે ઝૂંપડા છે એમાંથી મકાન બનાવવાનું આયોજન છે અને 30,000 જેટલી ઝૂંપડપટ્ટીને ઈડબ્લ્યુએસ આપણા પ્લોટ છે એમાં મકાન આપવાનું આયોજન કર્યું છે અને બાકીના 20,000 પણ એને આવરી લઈએ છીએ. એનો જે સર્વે છે એ સર્વે આવે એટલે અમે 3 અંડરપાસ મૂક્યા છે અને અત્યાર સુધીમાં 69 ફાટક અમદાવાદમાં ફાટક મુક્ત અમદાવાદ કરવા માટે 69 જગ્યાઓએ ઓવરબ્રિજ અને બ્રિજ બનાવ્યા.